સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારું જે જૂની કંપનીઓ છે એની અંદર પીએફ પડેલું છે તો અત્યારે કરંટ કંપની જે ચાલુ છે એમાં કઈ રીતે પીએફને ટ્રાન્સફર કરશો તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી। ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે ઈપીએફ એવું સર્ચ કરાવશો એટલે આ પ્રકારે વેબસાઇટ છે ઓપન થઈ જશે। અહીંયા ઓનલાઈન ક્લાઇમ મેમ્બર અકાઉન્ટ ટ્રાન્સફર આવો એક ઓપ્શન તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં જે લોગિન પેજ છે એ ઓપન થઈ જશે, જેમાં તમારે તમારો યુએએન નંબર નાખવાનો હોય છે અને પાસવર્ડ છે એ નાખી અને લોગિન થઈ જવાનું છે। અહીંયા તમે જોઈ શકશો કે તમારો જે યુએએન નંબર છે એ તમારે લખવાનો હોય છે અને અહીંયા પાસવર્ડ છે લખી અને સાઇન ઇન કરવાનું રહેશે। તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળની પ્રોસેસ કરીએ। મિત્રો લોગિન થશો એટલે આ પ્રકારે તમને અહીંયા યુએએન નંબર, તમારું નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર છે એ તમને જોવા મળશે। અહીંયા મિત્રો એક મેનુ છે એ તમને મેનુ બાર જોવા મળે છે, તો એમાં તમારે મેનેજની અંદર જવાનું રહેશે અને એમાં જો તમારે એક્ઝિટ ડેટ નાખવી હોય તો એ પણ તમે નાખી શકો છો। એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવવાના છીએ। સૌપ્રથમ તો મિત્રો તમારે કેવાયસી છે એ ફરજિયાત કરી લેવાનું રહેશે। જો કેવાયસી કરેલું હશે તો જ તમે આ ટ્રાન્સફર છે એ કરી શકશો અને તમારું ઈપીએફ છે એ ઉપાડી શકશો। ઈપીએફ કઈ રીતે ઉપાડવું એના વિશે આપણે હમણાં વિડીયો બનાવેલો છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। એ જોઈ અને તમે જાતે જ ઈપીએફ ઉપાડી શકો છો, તમારા બેંક ખાતાની અંદર લઈ શકો છો। મિત્રો ઓનલાઈન સર્વિસની અંદર તમે બીજા નંબરનું ઓપ્શન જોઈ શકો છો, વન ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ। તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આગળ છે એ તમે તમારી ડિટેલ છે એ તમને જોવા મળશે। તમે જોઈ શકો છો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન અહીંયા આગળ તમને જોવા મળે છે, બેંક એકાઉન્ટ, આઈએફએસસી કોડ, આધાર કાર્ડ। મિત્રો નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે, અત્યારે જે પણ કરંટ કંપની હશે એની ડિટેલ છે એ તમને અહીંયા જોવા મળશે। અહીંયા આગળ મિત્રો તમારો યુએએન નંબર છે એ તમારે લખી દેવાનો રહેશે અને ત્યાર પછી ગેટ ડિટેલ કરી દેવાનું છે। તો આપણે યુએએન નંબર છે એ નાખી અને આગળ જોઈએ। મિત્રો જેવું તમે અહીંયા આગળ યુએએન નંબર નાખશો એટલે અહીંયા આગળ તમારી જે પેલી પણ તમે કામ કરેલું હશે એ કંપનીઓ તમને જોવા મળશે। તમારે જેનું પણ ટ્રાન્સફર કરવાનું હોય એ અહીંયા આગળ તમારે એકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે, જેમાંથીને તમારે કરંટ જે કંપની છે એમાં ટ્રાન્સફર કરવા છે। તો જે જૂની કંપનીઓ છે એ અહીંયા આગળ તમને જોવા મળશે, તમારે એને સિલેક્ટ કરી લેવાની રહેશે। તો અહીંયા આગળ મિત્રો આપણે છે એ સિલેક્ટ કરી લઈએ છીએ। તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો એની ડિટેલ છે એ પૂરેપૂરી આવી જશે અને અહીંયા તમારે ટીક માર્ક છે એ કરી દેવાનું રહેશે। એ જ રીતે અહીંથી બીજી કંપની છે એને પણ આપણે સિલેક્ટ કરી લેવાની છે। તો અહીંયા મિત્રો એનું પણ તમારે છે એ ટીક માર્ક કરી દેવાનું રહેશે, એટલે કે બંને જે કંપનીઓ છે એનું ઈપીએફ છે એ આપણે જે અત્યારે હાલ કરંટ કંપની છે એમાં ટ્રાન્સફર કરવાનું છે। ત્યાર પછી તમે નીચે બીજું સ્ટેપ જોઈ શકો છો, અહીંયા આપણે ઓથેન્ટિકેશનનું સ્ટેપ છે, તો અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે અને મિત્રો તમને અહીંયા આપણે ગેટ ઓટીપીનો ઓપ્શન જોવા મળશે, આના ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું તમે ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબરની ઉપર એક મેસેજ છે એ મોકલી દેવામાં આવશે। અહીંયા આગળ મિત્રો તમારે એ મેસેજને છે એ લખી દેવાનો રહેશે। તો આપણે ઓટીપી આવી ગયો છે, અહીંયા આપણે એને સબમિટ કરી દઈશું। જેવું તમે સબમિટ કરશો એટલે મિત્રો અહીંયા થોડુંક પ્રોસેસ છે એ થશે। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારી જે બંને કંપનીઓ છે એની રિક્વેસ્ટ છે એ ચાલી ગઈ છે। અહીંયા આગળ તમારે જે ફોર્મ નંબર 13 છે એ પ્રિન્ટ કરવું હોય તો કરી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો। એનો કોઈ અર્થ નથી કે તમારે ક્યાંય પણ દેવાનું નથી। અહીંયા આગળ હું તમને એક ફોર્મ છે એ ખોલી અને બતાવી દઉં છું। તો અહીં મિત્રો આ પ્રકારે તમને ફોર્મ છે એ જોવા મળે છે। તો મિત્રો આ ફોર્મ તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમને આ ફોર્મ છે એ અહીં જોવા મળે છે। આમાં અમુક ડિટેલ છે એ લખેલી હોય છે કંપની વિશે અને તમારા બેંક એકાઉન્ટની વિશે, એના માટે આપણે અહીંયા આગળ છે એ એને હાઇડ કરીને રાખીએ છીએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે રિક્વેસ્ટ છે એ બંને કંપનીઓની આપણી વહી ગઈ છે અને અહીંયા આગળ ચોખ્ખું લખેલું છે કે પ્રમાણપત્રની કોઈ પણ પ્રકારની જરૂર નથી। તો અહીંયા આગળ મિત્રો તમારે આ ફોર્મ છે એ માત્ર તમારા માહિતી માટે તમે આને ડાઉનલોડ કરી શકો છો, ન કરવું હોય તો પણ કંઈ વાંધો નહીં, પરંતુ લગભગ અઠવાડિયું કે 10 દિવસની અંદર આ પ્રોસેસ છે એ થઈ જતી હોય છે। તો મિત્રો જેવી પ્રોસેસ થઈ જશે એના વિશે પણ આપણે એક વિડીયો બનાવશું અને એન્ડ ડેટ તમારે ચાલુ કંપનીમાંથી તમે રિઝાઇન લઈ લીધું હોય અથવા તો છૂટા થઈ ગયા હો તો એન્ડ ડેટ કઈ રીતે નાખવી એના વિશે પણ હવે આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ। તો તમે ચેનલ સાથે જોડાઈ જશો।
અહીં મિત્રો બીજી પણ એક તમને માહિતી આપી દઉં. તમે જોઈ શકો છો આપણે જે અગાઉનો ક્લેમનો વિડીયો, ટ્રાન્સફરનો વિડીયો છે, જે આપણા બેંક એકાઉન્ટની અંદર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, તો એ તમે જોઈ શકો છો કે અહીં આપણે ક્લેમ છે એ 26 ઓક્ટોબર 2025 કરેલો હતો. તો મિત્રો એ આજની તારીખની અંદર બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે, એટલે કે લગભગ 3 જ દિવસની અંદર આ જે અમાઉન્ટ છે એ ટ્રાન્સફર થઈ ગઈ છે. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.